મારી ચિંતા વિઘન વિનાશની અને મારી કમલા શનિ સકત પણ વિસરે હથી અંશવાહિની એ મારી દુર્ગા દેહું સુમન દુઃખ હરણી કુળદેવી અને કરણી તું કરીને સહાય પણ જાહર જાહર જુગમાં જોગણી એ મારી પરગટ પીછડનાય કુળદેવી વેણે વાત કરતી સાઈ કરતી તું સદા એ જીબાઈ પકડી બાળની ને આપ હરતી આપદા જુગ સત્યની તું જોગણી અન કોઈ દિન ડરતી નથી એ પ્રગટ થતા તું માત પીછળ ભેર ક્યું કરતી નથી રે મારી ભેર ક્યું કરતી નથી રે મારી ભેર ક્યું કરતી શાંતિ કરણ જગ ભરણ તું ઘણણ ઘણા ભવ ઘાટ નમું ગાજ નારાયણી મારી વિશ્વ રૂપ વૈરા હે જગત જનની ભગવતી ભેલિયા વાલી તારી જો અમી દ્રષ્ટિ જીવનમાં જો કાયમ હોય તો માણસનું જીવન કાયમ ઉજળું અને લીલું લીલું એવી સૌરાષ્ટ્રની જગદંબાઓ સૌરાષ્ટ્રની ભગવતી મા જગદંબાઓ સૌરાષ્ટ્રની ધરતીની મારી પા કાયમની અમી દ્રષ્ટિ વરસે છે સૌરાષ્ટ્રની ધરતી મેઘાણી ભાઈને બહુ ગમતી ઝવેરચંદ મેઘાણી તો એમ કહેતા કે ભારતના નકશામાં જ્યારે જ્યારે હું જોઉં છું ત્યારે સૌરાષ્ટ્રમાં મારી નજર પડે છે ત્યારે મારી છાતી ગજગજ ફૂલે છે એનું કારણ સૌરાષ્ટ્રમાં સતી સુરવીરો ભક્તો દાતારો અને મહાપુરુષોએ જન્મ લીધા છે કેવી જગદંબાઓ કેવી જોગમાયાઓએ જન્મ લીધા એમનો આ એક પ્રસંગ માં આઈ સાઈ નેહડી અને તળાજાના મહારાજા એભલવાળા જગદંબા રાજાને કેવું જીવતદાન આપે છે અને સોરઠનો નરપતિ માં જગદંબા સાઈ નેહડીને કેવો બદલો આપે છે એનો આ પ્રસંગ બરાબર મધરાતનું ટાણું પોતાનો હાથે હાથ હુજેની એવી મેઘલી રાત હાથમાંથી હોનો ઘા કરો તો હો ધરતી ઉપર ન પડે પણ અંધારામાં અટવાઈ જાય એવી મેઘલી રાત જામી છે બારે મેઘ ખાંગા થયા છે અષાઢ ઘુમીએ લુમીએ અબદ વેદળ બેવડ ચોવડીએ મોહલાર મોહલીએ લાડક હેલીએ નીર છલે નજળે નળિયમ નદી નાળે છલકાઈ ગયા છે એટલું નહીં પણ હમણાં જગતને બોલી દેશે અને ધરતીની ઉપર પાણી ફરી વળશે એવો આજ મેં મંડાણો છે આકાશની માલિપા આબમાં કડાકા ભડાકા થાય છે વીજળી હળાવા કાઢે છે મહાસાગર હમણાં માજા મેલી હોય અને જળબંબાકાર થઈ જશે ધરતીને હમણાં બોલી દેશે એવો મેં મંડાણો છે બાસ ડુંગરાના ઊંચા પેટાળમાં નાનકડા નેહડા અનામત છે
બરાબર અરજીક રાતનું ટાણું છે. એક સમજદાર જાતવાન ઘોડો સમજી અને ડાબલા માંડતો ડુંગરાના પેટાળમાં હાલ્યો જાય છે. પોતાને ગળે બથ ભરી અને અસવાર ચોટી ગયો છે. એ જોખમાઈ ન જાય એની બરાબર કાળજી રાખે છે ઘોડો. શું જાતવાન ઘોડાઓ હોય છે ભાઈ. તે જણ પાડે તોય ફડકીને પાછી ફરે, પણ ટરડક પાડે તો પછી કેળા પકડે કાગડા. જાતવાન ઘોડા પોતાના અસવારને કેવી રીતે જાળવી રાખે છે. માથે અસવાર બથ ભરી ગયો છે. ધીરે ધીરે ડાબલા માંડતો ઘોડો ડુંગરના પેટાળમાં હાલ્યો જાય છે. એક ઝૂંપડીની ઓસરી આવી અને ઉભો રહ્યો. ઉભી અને દુબળા ગલાની હાવળ દીધી. સુસવાટા રહેતો પવન વાય છે. અંધારી મેઘલી રાત છે. નેહડાનું ઝૂંપડું છે, એનું કમાડ ઉઘડ્યું. અંદરથી એક કામલી ઓઢેલી સ્ત્રી બહાર આવી અને પૂછ્યું, કોણ છે બાપ? જવાબ મળ્યો નહીં, પણ જવાબમાં ઘોડાએ હાવળ દીધી. કોઈ અસવાર નથી, આ તો ઘોડું લાગે છે. કામળી ઓઢેલી આઈ બારા નીકળ્યા અને ઘોડાને હેતથી માથે હાથ મૂકી અને પંપાળતા એટલું બોલ્યા, બાપા માથે કોણ છે તારી? તારી માથે કોણ છે? ઘોડાની હારે આવી વાત કરે છે. ઘોડાની ઉપર પીઠ ઉપર હાથ ફેરવો આવીએ. ઘોડું શું જવાબ આપે? પણ માથે જોયું તો એક અસવાર ટાઢો હિમ થઈ ગયેલો. ઘોડાને ડોકે એ અસવારા બે હાથને ભીડી અને મડા ગાંઠ પડી ગઈ છે. ચેતન છે ની, ખાલી મળું છે. બરાબર એ આઈને જોવું અને વીજળીનો ચમકારો થયો. ઘોડા પર કોક અસવાર હોય એવું લાગે છે, બેભાન હોય એવું લાગે છે. પોતે ઘોડા ઉપરથી એને ખેંચી લીધો, તેડી અને પોતાના ઝૂંપડામાં લઈ ગયા. ખાટ ઉપર સુવરાવ્યો, ઘોડાને ઓહરીમાં બાંધી દીધો ઝૂંપડાની. આદમી જીવે છે કે નહીં? બાઈએ જ્યાં આમ જોયું તો ઊંડા ઊંડા ધબકારા ચાલુ હતા. સ્ત્રીના અંતરમાં આશાનો એક તણખો જીગ્યો અને ઝટપટ સગડી પેટાવી ચેતાવી છાણા લઈ લાકડા લઈ ભઠ્ઠો કરી અને ગરમ ગોટા લુગડાના મંડી મૂકવા જો ભાનમાં આવે તો ઠરી હિમ થઈ ગયો છે અસવાર. ગોટે ગોટે શેક આપે છે. હાથમાં ગોટા લઈ લે અને શેક આપે છે, પણ કાંઈ જીવ વળતો હોય એવું લાગતું નથી. ટાઢું બોલ શરીર છે, શેક્યું પણ કાંઈ ચેતન નો આવ્યું. શું કરું વિચારમાં પડી ગયા. મારે આંગણે છતે જીવે, મારે આંગણે આ માણસ પોતાનું શરીર છોડી દેશે એનું પાપ મને લાગશે. હું ચારણ, મારે શંકર અને શેષનાગ સમા કુળના ઉજળા પખા, અને આ હતા શું મારે માથે ચડશે? આ ચિંતામાં પડી ગયા. અરે રામ રામ, હવે મારે શું કરવું? સ્ત્રીનો જીવ મૂંઝાવા માંડ્યો. ઉપાય કોઈ આઈ મને જડતો નથી.
માનવી જેવા માનવીનું ખોલ્યું, પોતાને સામે મરવા પડ્યું છે એની એને ચિંતા થાય છે. પણ ઓચિતાનો એના અંતરમાં અજવાસ થયો. માના હૈયામાં ઓચિતાનું અંજવાળું થયું. પહાડોની રહેનારી પહાડી વિદ્યાનું વહાણ ચડ્યું. ઘડીક તો એ થડકીને થંભી ગઈ. ના ના ના. પણ પાછો અંતરમાંથી અંજવાસ થયો. ફિકર નહીં, દીવો તો નથી, પણ ઈશ્વર પંડે તો અંધારામાં ભાળે છે ને. ફિકર નહીં, મને રસ્તો મળી ગયો. એને ઢોલિયા ઉપર સુવરાવી અને આઈ માએ કામલી ઓઢી અને બાજુમાં પોતાના ખોળિયાને લાંબુ કર્યું. આ તો મારો પેટનો દીકરો છે, મારો વિહામો છે, મારો જવતલિયો છે. હે હુરજ નારાયણ, મારી લાજ રાખજે. હે દીનાનાથ, તું તો અંધારામાં ભાલ છો. તારી પાસે ન્યાય છે, અન્યાય હોતો નથી. ઈશ્વરનું સ્મરણ કરી, મા જગદંબાનું સ્મરણ કરી અને પોતે પાસે આમ જ્યાં લાંબા થયા, શરીરને શરીરની હૂફ આવતા ચેતન પ્રગટ્યું. શરીરમાં ગરમાવો આવ્યો એટલે ઊંડો જીવ ઉતરી ગયો તો એ બહાર આવ્યો. ધીરે ધીરે અંગના ધબકારા વધ્યા. પુરુષ જાગી અને જોયું, શકલ વકલ ડોરા કરતો કરતો જુએ છે કે હું ક્યાં છું. માં આઈ સાઈ નેહડી ઉભા થઈ. પુરુષના મોંમાં દૂધ રેડે છે, કાંઈક શક્તિ આવે. દૂધ પાયું, દૂધ પીધું. પોતે પુરુષ બેઠો થયો. ચારે બાજુ જોવે છે, હું ક્યાં છું? તમે કોણ છો બેન? આઈ સાઈ નેહડી એટલું બોલ્યા, તારી ધર્મની બેન છું ભાઈ. તું બેન ને ઘેરે છો, ચિંતા કરીમાં. બીચમાં બાપ, તારી બેન નો નેહડો છે આ. આઈ માઈ બધી વાત કરી. હું ચારણની દીકરી, આ મારો નેહડો છે બાપ. ઘોડા ઉપર તું હાવ બેભાન અવસ્થામાં મારે નેહડે આવ્યો. એ ભલવાળો ઉભો થઈ આઈ માના પગમાં પડી ગયો. માં જગદંબા, હું એ ભલવાળો. તા તો આઈ સાઈ નેહડી એટલું બોલ્યા, એ ભલવાળો બાપ તલાજુ આતો, તું તો દેવ રાજા એ ભલ. હા બેન, એ પૈને હું જ એ ભલવાળો તલાજાનો રાજવી. હું દેવ તો નથી, પણ માનવીના પગની રજ છું માં. માનવીના પગની રજ છું માં. આઈ માં, લાકડી પડે એમ એભલવાળો આઈ સાઈ નેહડીના પગમાં પડી ગયા. આઈ માં પૂછે છે કે બાપ એભલ, તું બેભાન કેમ થઈ ગયો? તારી આવી દિશા કેમ થઈ બાપ એભલ? હા આઈ, 7-8 વર્ષથી દુકાળ પડ્યા. આજ હું મેને વરસાદને વાળીને આવ્યો છું માં. શું બન્યું તું ભાઈ? વાત તો કર. એ બોલો વાળો વાત કરે છે કે માં, તલાજાને માથે હાથ દુકાળ પડ્યા. મારી પ્રજા ધા નાખતી હતી માં. આબમાં ખટાટો વાદળા આવે પણ વિખાઈ જાય. એમાં મને ખબર પડી કે એક કાળિયાર ના શિંગડામાં કોઈ વરસાદને બાંધ્યો છે. એ જ્યાં જ્યાં ચરે છે ત્યાં વરસાદના ટીપા પડે છે. કાળિયાર હાલે ત્યાં વરસાદ પડે. માં મને જાણ થઈ, એના શિંગડામાંથી પાણીના ટીપા પડે છે. એટલે કોઈ કામણ કરી અને એ વરસાદને શિંગડામાં બાંધ્યો છે એવી વાત મને મળી માં. એ કાળિયારની વાહે હું થયો, પણ માં બન્યું એવું કાળિયાર આગળ હું પાછળ કેમે કરી હાથમાં આવે નહીં.
આ સાઈ નેહડીને એબલવાળો બધી માંડીને વાત કરે છે. કાળિયાર આગળ, હું પાછળ. ભાગતા ભાગતા ડુંગરાળની માલિપા કાળિયારને પકડ્યો, પાડ્યો. શિંગડામાંથી કામણગારા માણસે બાંધેલી એક ચીઠી એને ત્રાગડો કામણ કરીને બાંધ્યો તો. એ જેવો ત્રાગડો ત્રોડ્યો એવો બારે મેઘ ખાંગો થયો. માં બારે મેઘ ખાંગો થયા પછી ઘોડાની ઉપર હું તો બેઠો તો. ઘોડાએ રસ્તો મૂકી દીધો, રસ્તો ભૂલાઈ ગયો. અંધારાની માલિપા હું બેબાકલો બની ગયો. ઘોડાની ઉપર હું ઠરી અને ઢીમ થઈ ગયો, હિમ થઈ ગયો. માં પછી મને ખબર જ નથી ક્યાં છું, ક્યાં જાઉં છું, ક્યાં આવું છું. માં તમારે નેહડે આવ્યો, તમે મને જીવતદાન આપ્યું. આય સાય નેહડી એટલું બોલ્યા, વાહ વાહ મારા વિહામાં, વાહ એ બલવાલા બાપ, તારા વારણા લઉં તે તો પ્રજાને સુખી કરી, હાથ હાથ દુકાળના દુઃખ ટાળ્યા મારા બાપ વિહામાં. ઘણું જીવજો એ બલ, તને આઈના રખવાલા બાપ. મારું નામ સાઈ નેહડી છે. મારો ચારણ તો હાથ હાથ દુકાળ પડ્યા છે એટલે બેહું લઈ એને વાંઢે ગયા છે. હાથ હાથ વરહના વિયોગ થયા છે બાપ અમારે. અને હવે લીલુડી ધરતી થઈ છે એટલે ચારણો માલ લઈને હમણાં નેહડે આવશે. અને અમારો તો ચારણ એ લાખેણો છે બાપ એ ભલવાળા. તારી આ બધી હું એને વાત કરીશ ને એટલે ચારણ પોરહા હે બહુ ખૂબ રાજી થાહે ચારણ બાપ. એ બલવાળો એટલું બોલ્યો, બેન આજ તો હું તને શું આપું. હે માં જગદંબા, તે મને જીવતદાન આપ્યું. માં હું તને શું આપું? જે આપું એ માં ઓછું છે. પણ તારો વીર, તારો ભાઈ તને એટલું કે છે, બેન જેદી ભીડ પડે તેથી તલાજે આવજે કાપડું લેવા. સાય નેહડી, માં તું માગી છે આપીશ હું તને. ખમા બાપ, ખમા મારા વિહામાં ને ખમા. આયે મીઠડા લીધા, વારણા લીધા. સતી જોગમાયાની કરુણા દ્રષ્ટિ એની ઉપર પડી એ ભલવાળા ઉપર. અને દેવી દી ઘણા તું પાધરીએ પાધરા. હે માં, તારી અમી દ્રષ્ટિ હોય એટલા દિવસો અમારા માટે ઉજળા હોય. ખમકારા દીધા. એ ભલવાળો હાલતા થયા તલાજાણ માર્ગે. હાથ હાથ વરહના દુકાળ અને લીલુડી ધરતી થઈ. પોતાના માલઢોલ લઈ અને નેહડામાં બધા માલધારીઓ પાછા આવ્યા. સાય નેહડીને ઘરેથી ચારણ પણ આવ્યા. પણ બન્યું એવું, સતને કસોટી છે. ધર્મને થોડું કષ્ટ તો પડે બાપા. નેહડામાં ઝીણી ઝીણી વાતો મંડી થવા. ધીરે ધીરે ચારણને કોઈએ વાત કરી કે તમારે ન્યા તો નેહડે કોક એક પુરુષ આવ્યો તો, બેભાન અવસ્થામાં હતો, હવારમાં ભાનમાં આવ્યો. એમ કરી ઝીણી ઝીણી ખટપટ કરી અને ચારણના કાન ભંભેર્યા. ચારણને શંકા પડી. સાય નેહડીને સામે એવી દ્રષ્ટિથી ચારણ શંકાની દ્રષ્ટિથી મીંડો જોવા. આઈ માં સમજી ગયા, સાય નેહડી બધું જાણે છે. પણ સૂરજ નારાયણની સાક્ષી, પરમાત્માની સાક્ષી, જેના જીવન ઉજળા છે એને હું ઊંડી આંચ આવે બાપ. બધું મૂંગે મોયે સહન કર્યા કરે. પણ બન્યું એકવાર એવું, ચારણ કઈક ગાય દોવા માટે બેહવાની તૈયારી કરે છે. સાય નેહડીના હાથમાં વાછરું છે. હવે બન્યું એવું, વાછરું હાથમાંથી છૂટી ગયું અને ગાયને મીંડું ધાવવા. એટલે ચારણ મેણું મારે છે કે કેમ હાથમાંથી વાછરું છૂટી ગયું. કોઈ ધ્યાનમાં છો? કોઈ ધ્યાનમાં છો ને? એમાં એની શંકા હતી.
હાથમાં નોંધણું હતું લઈ અને મીંડો મારવા. તારે આઈ માએ આર્ત પુકાર કરી કીધું, હે હુરિત નારાયણ, તારું બિરદ સંભાળજે. વાહામાં જેમ જેમ ફટકા મારે છે એમ આઈ હુરિત નારાયણને પ્રાર્થના કરે છે, હે હુરેજ, આજ સુધી તો મેં સહન કર્યું, પણ હવે હદ થઈ ગઈ. જો હું પવિત્ર હોઉં ને તો આને ખાતરી કરાવી દાદા, આ ચારણને ખાતરી કરાવી. એમ કહી અને એ ચારણ ઉપર અંજલિ છાંટતા તો સમ 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 કોઈ અંગારા છટાણા હોય એમ ચારણને રોમે રોમે આગ લાગી અને ફળફોલા ઉપડ્યા બાપો. પણ આઈને પસ્તાવો થયો, થાતા થઈ ગઈ. શરીર આખું માંડ્યું હળવા ચારણનું. આયમાં એની સેવા કરે છે, મૂકે મોટે આહું સારે છે, ભગવતીની પ્રાર્થના કરે છે. પોતાના પુરુષનું શરીર ગંધાય છે, એની એક કરંડિયામાં રૂની પોલ કરી અને અંદર પોતાના સ્વામીના શરીરને સંતાડી અને કરંડિયો માથે લઈ અને સાય નેહડી હાલતા થાય છે. વિચાર કરે છે કે હે માં જગદંબા ભગવતી, અમારી લાજ રાખજે, સતને કસોટ હોય માં અમને ખબર છે. માથે કરંડિયો ઉપાડી અને સતી એકલા હાલી નીકળ્યા. તળાજે પહોંચ્યા. રાજા એબલને ખબર પડી. રાજાએ બેનને ઓળખી લીધી, આદર સત્કાર કર્યો. માજણી બેન આવી હોય ઈ તો હરખ હજી કદાચ ઓછો હોય, પણ સાય નેહડી આવી એટલે તો એબલ વાળાને હરખ માતો નથી. બેનને જુદો ઉતારો આપ્યો, પણ જીની જીની વાત થયા કરે. કરંડિયામાં કંઈક છે, શું હોય છે એબલ વાળો વિચાર કર્યા કરે. નિરાતે પૂછીશ. એક વાર નિરાતે જઈ અને એને બેનને વાત પૂછી, બેન, બેના કરંડિયામાં શું છે? આ એ કરંડિયો ખોલ્યો ને ચારણનું શરીર બતાવ્યું. એબલના મોંમાંથી નિશ્વાસ નીકળી ગયો. બેન, બાપ, આ ચારણની દિશા? હા બાપ, મારા કરમ. સાઈ નેહડીએ બધી વાત કઈ સંભળાવી. હવે આનો કઈ ઉપાય ખરો માં? હા બાપ, ઉપાય છે એટલે તો અહીંયા આવી છું. ફરમાવો માં. બની શકશે બાપ? તો હા, કેમ ન બને માં, કઈ પારખું આજ. ઉપાય એક જ છે બાપ. 32 લક્ષણા પુરુષના લોહીથી આ શરીરને નવરાવું ચારણના, તો જ મારો ચારણ બેઠો થાય. વાત સાંભળી અને એબલ વાળો એટલું બોલ્યા, વાહ, કોણ છે 32 લક્ષણો? માં, હું એને હાજર કરું. એક તો તું અને બીજો તારો દીકરો અણો. વાહ વાહ, આય વાહ, સરસ રસ્તો રૂડો બતાવ્યો. હમણાં કામ પૂરું થઈ જાય હો. મારા રૂડા ભાઈ બેન, કે મારું રુધિર આપી અને હું તારો ચૂડલો અખંડ રાખું. પણ ત્યાં તો કુંવર અણા વાળો આવી અને પોતાના પિતાને એમ કે છે કે ના બાપુ, એ પુણ્ય તો મને લેવા દ્યો, તમે નહીં. દીકરો આડો ફરીને કે છે, ના બાપુ, એ પુણ્ય મારે લેવું છે, તમને નથી લેવા દેવું. બાપે પોતાના હગા દીકરાને તરવાર મારી, તરવારને ઝાટકે ધડથી મસ્તક જુદું કર્યું. લોહી લઈ ચારણની ઉપર રેડ્યું. ચારણને નવરાયો, લોહીથી સ્નાન કરાવ્યું. ચારણ આરહ મળીને ઉભો થયો. પણ આઈ સાઈ નેહડી કે છે, બાપ એબલ, હવે તો હદ થઈ ગઈ.
તે રૂડું કાપડું કર્યું. ચારણ તો ઉભો થયો, પણ આયે અણાને સજીવન કરી અને પોતાના પ્રાણ અર્પણ કર્યા. આજ પણ સાય નેહડીનો ટીંબો તળાજાથી થોડે આગે આ સાય નેહડીનો ટીંબો આજ પણ મોજૂદ છે. એટલે જ કોઈ કવિએ કીધું છે કઈ સોરઠ કરો વિચાર અને બે વળામાં કયો વડો, પણ સોરઠ કરો વિચાર બે વાળામાં કયો વડો, સરનો સોપણ હાથ અરે રે કે હવે વાટણ હાર વખાણીએ, પણ સરનો સોપણ હાર અરે રે કે હવે વાટણ હાર વખાણીએ. સોરઠના માનવીઓ વિચાર કરજો કે આ બે વાળામાં કયો વડો, આમાં કોના વખાણ કરવા? જેને મસ્તક આપ્યું એના વખાણ કરવા કે મસ્તક કાપ્યું એના વખાણ કરવા? એટલે કીધું છે કે સોરઠ કરો વિચાર બે વાળામાં કયો વડો, સરનો સોપણ હાર કે વાઢણ હાર વખાણી. અને એટલે તો કીધું છે કે સતીનું સત કેવી રીતે જળવાય, જેનું જીવન પવિત્ર હોય એને પરમાત્મા કેવી સહાય કરે, ભગવતી એની કેવી ભેર કરે છે કે એક આશરા ધર્મને ખાતર એક અસવારને જીવતદાન આપ્યું. એ જીવતદાન આપ્યા પછી થોડું સહન કરવું પડ્યું. જે સમાજે ખોટી વાત કરી એ સમાજને આઈના સાચા દર્શન થયા. એટલે જ કીધું છે કે હે ભગવતી, તારી અમી દ્રષ્ટિ જેની ઉપર હોય એનો વાળ આ દુનિયામાં કોઈ વાંકો ન કરી શકે, એનું નામ કાયમ અમર રહીએ. આજ પણ આપણે સોરઠમાં માણહે આ વાતના ગુણગાન સાંભળીએ છીએ કે એ ભલવાળાના વખાણ કરવા કે પોતાના દીકરા અણાના વખાણ કરવા. જે બાપના આડો થઈને એમ કે ના બાપુ આ જહ મને લેવા દ્યો. આપણે ત્યાં બાપથી દીકરો હવાયો થાય એ દીકરાના વખાણ કરવા, બાપ એ ભલવાળાના વખાણ કરવા. આય જોગ માયા જેને જીવતદાન આપે એના વખાણ ન કરાય, એને તો નમન કરાય. એ જોગમાયાને પગે લાગી અને એની આશીષ મેળવાય ભાઈ. એટલે તો આપણે સૌરાષ્ટ્રને બિરદાવીએ છીએ. મેઘાણીભાઈ તો એમ કહેતા સોરઠ મને એટલો વાલો લાગે છે કે આવી સતીઓ, આવા સુરવીરો, આવા દાતારો મારી સોરઠની ધરતીમાં પાક્યા છે. ભારતી ભૂમની વંદુ તની આવડી, ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. સૌરાષ્ટ્ર ને ગામડે ગામડે જયારે લોકગીતો આપણે સાંભળીએ, હાલડા જયારે આપણે સાંભળીએ, કોઈ નાનકડા ગામના ચોરામાં બેઠો બેઠો ગામડાનો ભજનીક રામસાગર પર ભજનો જયારે ગાતો હોય ને જયારે આપણે સાંભળીએ ત્યારે આપણને એક નામ બહુ યાદ આવે. એક નામની હારે એક બીજું નામ. સૌરાષ્ટ્રના મહાન કવિઓ ઝવેરચંદ મેઘાણી અને કવિ કાગ, એના ગીતો આપણને બહુ યાદ આવે. ઝવેરચંદ મેઘાણીએ ગામડે ગામડેથી ગીતો લખ્યા. ઝવેરચંદ મેઘાણીને કોઈ એમ કહેતું કે ફલાણા ગામની માલિપા એક ચારણ વાર્તા કરે છે, તો મેઘાણી ભાઈ સોરઠનું ગામડું ગોતે, એ ચારણને મળે અને
વિનયથી વિવેકથી કે બાપા મારી વાત લખવીશ, વાત કરશો. અને મેઘાણી વાત લખે. કોઈ પણ મેઘાણીને એમ કે ફલાણા ગામની માલિપા એક બાઈ રાહડા ગાય છે, તો પછી બરડો ડુંગર હોય, હાલાર હોય કે કચ્છની ધરતી હોય, એ ગામડું ગોતી એ બાઈને મળી અને એના રાહડા લખે મેઘાણી. ઝવેરચંદ મેઘાણી સાહિત્ય કેમ મેળવતા એના ઘણા પ્રસંગો, પણ એક પ્રસંગ બહુ સરસ છે. ટ્રેનના ડબ્બામાં મેઘાણીભાઈ મુસાફરી કરે છે. એમાં એક વૃદ્ધ ડોસી માગે છે. દવાની માલિપા માગે છે લાંબા હાથ કરી કરી. રહીમાન ઓ નર મર ચુકે કે જો ઘર માંગન જાય, પણ ઉનસે પહેલે વો મરે જીનમુખ નિકલે નાય. રહીમન ઓ નર મર ચુકે કે જો ઘર માંગન જાય. માગવું બહુ દોયલું છે, એના કરતા જેની પાસે હોય અને ના પાડવી એ બહુ દોયલું છે. ડોશીમાં ટ્રેનમાં માગે છે. મેઘાણીભાઈ બેઠા છે. મેઘાણીભાઈ ને સાહિત્ય મેળવવાની બહુ ઝંખના, એટલે ડોશીમાં ને હારે વાત કરે છે કે હે માં, માગવાનું કારણ શું? આટલી મોટી ઉંમરે જો તમારે માગવું પડતું હોય હે માં, તો તમારે દીકરા નથી? દીકરા હતા ભાઈ, દીકરા મારે હતા. મેઘાણીભાઈ તરત જ બોલ્યા, દીકરા હતા તો માં શું નથી હાચવતા? નોખા થઈ ગયા. અને તેદી 70-80 વર્ષની ડોહીની આંખમાંથી દળ 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 આહું મહિના પડવા. મેઘાણીભાઈ તરત જ બોલ્યા કે માં રોવા મીન્યા? કે ભાઈ દીકરા નોખાઈ નથી થયા, ભાગી નથી ગયા, પણ આઝાદીની લડતમાં કાયમ આવી ગયા છે, શહીદ થઈ ગયા છે. વાત એ બહુ સાચી છે ભાઈ. આ દેશની જનતા જયારે ધીરજાંગ ઢોલ વાગે ત્યારે દીકરાને હણગારી સમરાગણની માલિપા મોકલતી. એક દીકરાને રણ મેદાનમાં મોકલે ને એના સમાચાર આવે કે માં તમારો દીકરો શહીદ થઈ ગયો, એટલે ખડખડાટ દાંત કાઢે. બીજાને હણગારીને મોકલે, એના સમાચાર આવે કે માં તમારો બીજો દીકરો સમરાગણમાં શહીદ થઈ ગયો, દાંત કાઢે. ત્રીજાને મોકલે, એના સમાચાર આવે તોય માં દાંત કાઢે. પણ એક જનેતાએ જયારે છેલ્લા નાના દીકરાને મોકલ્યો ને ત્યારે એટલું કીધું, બેટા મારું ધાવણું ઉજલું કરજે, તારા ત્રણેય મોટા ભાઈ આ દેશને ખાતર કામ આવી ગયા, છેલ્લો તારો વારો છે. અને એના સમાચાર આવ્યા ને ત્યારે આંખમાંથી દડ દડ આહું મીના પડવા. કોઈ કવિએ પૂછ્યું, માં કેમ રોવા માંડી? 4 દીકરાની જનેતા 3 દીકરાને સમરાગણમાં વિદાય કરી અને દાંત કાઢ. આ છેલ્લા દીકરાને મરણ સમાચાર સાંભળીને આહુડા મંડી પાડવા. અને તેથી આ ભારત વર્ષની જનેતા જવાબ આપે છે કે કવિરાજ, મને વાલા દવલાના આહુડા નથી. મને 3 દીકરા વાલા નહોતા અને ઝીણકો દીકરો વાલો છે એના આહુડા નહોતા. આહુડા મને એક વાતના છે કે મારે 5મો દીકરો નથી, ધીંગાણામાં કોને મોકલવો? એવી આજ વૃદ્ધ ડોશીના આહુડા જોઈ મેઘાણીભાઈ એટલું બોલ્યા, માં નોખા નથી થઈ ગયા, ભાગી નથી ગયા, નોખા નથી થઈ ગયા, તો હે માં તારે માગવું કેમ પડે છે? ત્યારે એ ડોશીમાં એટલું બોલ્યા હતા, ભાઈ માગવાનું કારણ એ છે મારા દીકરા શહીદ થઈ ગયા છે, દેશને ખાતર કાયમ આવી ગયા છે. આહા, ઝવેરચંદ મેઘાણી તેથી એટલું બોલ્યા હતા કે માં માગવાની જોલી નથી, આ તો રક્ત ટપકતી 100 જોલી સમરા ગણથી આવે. હે માં આવી કઈક બહેનો અને કઈક જનેતાઓ જોલી લઈને નીકળશે માં. એક વાર ઝવેરચંદ મેઘાણી એટલું બોલ્યા હતા કે મારે દરિયાના ગીત લખવા કોઈ ગાતું હોય છે?
કોઈ માણસે એટલું કીધું કે મોવાની બાજુ કતપર ગામ છે, ત્યાં ખારવાના ડોશી એક દરિયાના ગીત ગાય. ઝવેરચંદ મેઘાણી મોવાથી હાલી કતપર ગયા. ગામના પાદરમાં જઈ અને રાષ્ટ્ર શાયર એટલું બોલ્યા હતા, ભાઈ અહીંયા એક ખારવાના ડોશી રહે છે, દરિયાના ગીત ગાય છે, એ ક્યાં રહે છે? પર ત્યારે એક માણસ એટલું બોલ્યો તો કે ભાઈ તો મજૂરી કરવા ક્યાંક ગયા છે, રે છે અમારા ગામમાં, દરિયા ગીત બહુ હારા ગાય છે, પણ ક્યાંક મજૂરી કરવા માટે ગયા છે. મેઘાણીભાઈ એટલું બોલ્યા, ભાઈ એ ડોશીમાં જ્યાં મજૂરી કરતો હોય ત્યાં મને લઈ જાઓ. અને માણસ મેઘાણીની આગળ હાલ્યો અને 70 વર્ષના ડોહી માથે ટોપલા લઈ લઈને દાદરા ચડતી હતી ને ઉતરતી હતી. ત્યાં જઈ અને મેઘાણીએ ચિત્ર જોયું, વાહ માં, 70 વર્ષની અવસ્થાએ તારે ટોપલા માથે લઈ લઈ દાદરા ચડવા પડે. મનમાં મેઘાણીબાઈ પોરહાણા બહુ, એને એમ થયું કે સોરઠની જનેતા મજૂરી કરી અને પેટ ભરે પણ માગે નહીં. એ વાતનું મેઘાણીભાઈને પોરો હતો ભાઈ. એટલે તરત જ બાજુમાં જઈને એટલું બોલ્યા, માડી, મારું નામ ઝવેરચંદ મેઘાણી, હું તમારી પાસે દરિયાના ગીત લખવા માટે આવ્યો છું, તમે ગાહો? હા બાપા, દરિયાના ગીત તારે સાંભળવા? તો કે હા માં, લે ભાઈ હું ગાઉં. 70 વર્ષના ડોહી માથે ઉપાડેલું ટોપલું નીચે મૂકી અને મેઘાણીભાઈ ને સામે ગીત ગાવા માંડ્યા. મેઘાણીભાઈ લખવા માંડ્યા. ડોશીમાં વાત કરતા જાય, મેઘાણીભાઈ અમારે ત્યાં ખારવાના આહાડ મહિનામાં લગન થાય, શ્રાવણમાં તો મોતના મોઢાની માલિપા જવું પડે વાણ લઈને. એટલે અમારે ત્યાં ખારવા વાણને તૈયાર કરે એટલે બાયુ એને વિદાય દેવા જાય અને ગીત ગાત્યું જાય. અને ઈ કેવા ગીત ગાય કે ઘામસના વાઈ જો હેલા રે, ઘામસના વાયેલા તો તારી હિંમત રાખી પાણીલા ઉલેસ જે જુવાનિયા. હે જુવાન, ઓચિતાનું વાણમાં મને પાણી આવવા તો હિંમતને હારતો નહીં, હિંમતને રાખી અને પાણી ઉલેસજે બાપ. અને અવળાવાઈ વાવડા જુવાન, અવળાવાઈ વાવડા તો તારી હિંમત રાખીને છટા છોડજે જુવાનિયા. હે જવાન, મતતરીએ વાણ આવે અને કદાચ અવળો ને હવળો વાયરો મને વાવા તો હિંમત રાખી અને તું તારા છટા છોડજે બાપ. એક ગીત ગાયું, મેઘાણીભાઈ લખ્યું. બીજું ગીત ઉપાડ્યું, મેઘાણીભાઈ લખ્યું. પણ ત્રીજું ઉપાડ્યું તો આંખમાંથી ધડ 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 આહું મિલ્યા પડ્યા. મેઘાણીની કલમ ઉભી રહી ગઈ, થંભી ગઈ. માં, તમે ગીત ગાતા ગાતા ઓચિતાના કેમ રોવા મીડ્યા માં? ભાઈ, મારો એકનો એક દીકરો દરિયામાં બુડી ગયો. દરિયાના ગીત તમે મને ગવરાવ્યા ને એટલે મને મારો દીકરો યાદ આવ્યો, એટલે મારી આંખમાં આહુડા આવ્યા. લ્યો ભાઈ, હવે હું મારી આંખમાં આહુડા નહીં લાવું. લ્યો હું મંડું ગીત ગાવા બીજા ને તમે મંડો લખવા. તેથી મેઘાણીભાઈ એટલું બોલ્યા હતા, ના માં, મારે ગીત લખવાય નથી, મારે ગીત સાંભળવાય નથી. પણ હવે તને મારે એક વાત પૂછવી છે કે માં, તારો દીકરો દરિયામાં કેમ બુડી ગયો એ મને વાત કરે. મોવાના શેઠનું પરદેશથી વાણ લઈને આવતો હતો. દરિયામાં તોફાન થયો, મારો દીકરો બુડી ગયો, વાણ બુડી ગયું.
આજ તમે મને ગીત ગવરાવ્યા એટલે મને મારો દીકરો યાદ આવ્યો ને, એટલે મારી આંખમાં આહુડા આવ્યા. લ્યો હવે હું આંખમાં આહુડા નહીં લાવું, મંડું ગીત ગાવા, તમે મંડો લખવા. મેઘાણીભાઈ એટલું બોલ્યા તા, ના માં, મેં તને પહેલી વાર કીધું હું ગીત લખીશ નહીં, સાંભળીશ નહીં, પણ મારે હવે એક વાતનો તને ખુલાસો પૂછવો છે કે દીકરો દરિયામાં બુડી ગયા પછી મહુવાના શેઠ પાસે દીકરાની વળતર ન માગી? અને તેથી 70-80 વર્ષની ડોહી એટલું બોલી હતી, મેઘાણીભાઈ અમે સૌરાષ્ટ્રમાં રહી છીએ, કાઠિયાવાડમાં રહીએ છીએ, અમારા પેટ નો ભરાય તો અમે ફોડી નાખીએ, ગરીબ ગુજરાન કરી અમારી જિંદગી પૂરી કરીએ, પણ મારા દીકરાના હાથથી લાખો રૂપિયાનું વાણ બુડી ગયું. ઈ શેઠનું લાખો રૂપિયાનું વાણ મારા દીકરાના હાથથી બુડી ગયું. મારે કે મોઢે શેઠની પાસે મારા દીકરાની વળતર લેવા જાવી મેઘાણીભાઈ? તેથી મેઘાણીભાઈ ને એમ થયું, વાહ સૌરાષ્ટ્ર, વાહ સોરઠ. ઈ મેઘાણીભાઈ ગીતો, ઈ ક્યાં ગીતોને યાદ કરવા અને કેને નો યાદ કરવા. પણ મેઘાણીભાઈ ને કોકે પ્રશ્ન કર્યો તો દરિયાના પાણી એટલા બધા ખારા કેમ છે? કવિએ બહુ સારો જવાબ આપ્યો કે ઈ દરિયાના પાણીમાં કઈક બેનુના જવતલિયા બુડી ગયા, ઈ દરિયાના પાણીમાં કઈક આશાભરી નારીના કંથ બુડી ગયા, ઈ દરિયાના પાણીમાં કઈક જનેતાના દીકરા બુડી ગયા. દીકરા બુડી ગયા પછી માં રોય છે, કંથ બુડ્યા પછી કઈક નારી રોય છે, અને જવતલિયા બુડી ગયા પછી કઈક બેનું રોય છે. અને એ આહુડા દરિયામાં જાતા દરિયાના નીરને ખારા કરી નાખ્યા છે. ઈ મેઘાણીભાઈ એક ગીત એવું લાવે છે. આપણે ત્યાં ભાઈને હિંચકાવી અને બેને હાલણા ગાયા હોય એવા ઘણા દાખલા, આપણે ત્યાં દીકરાને હિંચકાવી અને માએ હાલણા ગાયા હોય એવા ઘણા દાખલા. પણ મેઘાણીભાઈ તો દરિયાને કાંઠેથી એક એવું હાલડું લેવા છે કે હિંચકાવ્યો છે પોતાના દીકરાને અને હાલડું પોતાના ધણીનું ગાયું છે. દરિયાનો કાંઠો, ખારવાના ઝૂંપડા, એમાં વરહદીનો દીકરો પારણામાં પોઢ્યો છે, પોતાનો પતિ ખારવો પરદેશની ખેપે ગયો છે વાણ લઈને. એ વાણ જેને હાલ્યો, એ વાણને હણગારીને જયારે હાલ્યો અને બરાબર મધદરીએ જયારે તોફાન થયું, અહીંયા ઝૂંપડામાં બાઈ પોતાના ઘોડિયામાં પોતાના દીકરાને હિંચકાવે છે. ટાઢો લોયાણ પવન ઝૂંપડા હોહરવો નીકળી જાય, વિયોગીના કાળજા વીંધી નાખે એવો. અને એક બાજુ મધદરીએ પોતાના પતિનું વાણ તોફાનને ચગડોળે ચડે છે. પણ તોફાનની માલિપાઈ વાણને કેવું બચાવે છે ભગવતી માતાજી, કે જેવું તોફાન થયું વાણ મીંડું હાલક ડોળક થવા પછી ખારવે પ્રાર્થના કરી, હે માં ભગવતી મારી લાજ રાખજે, કારણ કે હે માડી, માડી તારા મેરનો દરિયો મોટો, એમાં લાખ લાખ લેરું ચડે રે લોલ. માડી તારા મેરનો દરિયો મોટો, એમાં લાખ લાખ લેરું ચડે રે લોલ. હે માં, આ તોફાનમાં મારા વાણને બચાવવા મારી મહેર કરજે માતાજી, કારણ માડી જેવી ઓગળી રાત અંધારી, એમાં કાલ કાય કાજલ ખોલ્યા રે લોલ. માડી જેવી એ ઓગળી રાત અંધારી, એમાં કાલ કાય કાજલ ખોલ્યા રે લોલ. આખી મેઘલી રાત માં જામી છે, કાલકાઈ જેમ કાજલ ખોલ્યું હોય એમ મને લાગે છે ખારવો, કે
માં એ તોફાનમાં હે માં મારા વાણને બચાવવા તું મહેરબાની કરજે જગદંબા. કારણ માડી જેને 9 લાખ આખડિયું વાજી તાર લીએ લોસન બીડ્યા રે લો. માડી હવે નાવિકની નજરું ન પૂગે તું મેર કર માવડી રે લો. હે માં આ તોફાનમાં મારા નાવિકની નજરું પૂગતી નથી માં. માં મને હવે તું દિશા બતાવજે, મને તું દરિયાનો કાંઠો દેખાડજે. પણ ભર તોફાન દરિયામાં ઉતર્યું એમાં ભગવતી એને મહેરબાની કરી હેર કરી તો કે હા કેવી રીતે? માડી ત્યાં તો કરુણાને ઉજલે કોઠે જબુકી જોત વીજળી રે લો. માડી ત્યાં તો કરુણાને ઉજલે કોઠે જબુકી જોત વીજળી રે લો. સમુદ્રના તોફાનની માલિપા વીજળીનું રૂપ લઈ અને ભગવતી જો ખારવાને રસ્તો બતાવતી હોય, અંજવાળા કરતી હોય અને એમ કહેતી કે હે બેટા તારા વાણને લઈને આ બાજુ વયો આવ્યું. વીજળી એને અંજવાળા કરતી હોય અને સમુદ્રની માલિપા તોફાન શાંત થયું હોય અને દરિયો પૂરો કરી અને ખારવો પરદેશની માલિપા ખેપું કરતો હોય, હટાણું કરતો હોય. અને આયા અર્ધિક રાતનું ટાણું ઝીણો ઝીણો વરસાદ વરહે છે, ટાઢો પવન સુસવાટા કરતો એ ઝૂંપડા હોહરવો નીકળે છે. એ તોફાની પવન વીજળીના કડાકા અને ભડાકા એની વચ્ચે આજ ખારવી બાઈ પોતાના દીકરાને હિંચકાવે છે. દીકરાને હિંચકાવી અને પોતાના પતિને યાદ કરે છે, ખારવાને યાદ કરે છે અને પોતે હાલડું ગાય છે. કેવા હોલિયા તમે ધીરા રે ધીરાવાજો બેહુલિયા તમે મધુરા રે મધુરા ધીરે ધીરે વાજે. કારણ બાલુડાના બાપુ નથી ઘરમાં, આથડે તાયે દૂર દેશાવરમાં. લાડ કેવાયો લોચે છે નીંદરમાં, વાહોલિયા તમે ધીરા રે ધીરાજો. મારા દીકરાનો બાપ ઘરમાં નથી, ક્યાં છે એ મને ખબર નથી. મારો દીકરો નીંદરમાં લોચે છે. કારણ હે પવન તમે તો દેશ પરદેશ બધે જઈ શકો, કોઈ પરદેશની બજારમાં હટાણું કરતો મારો ખારવો તમે જુઓ તો એને એક સંદેશો આપજો. કારણ
કેજો લખ્યો નથી કાગળનો ઘટકો વાહોલિયા તમે ધીરા રે ધીરાવાજો. અને હે પવન, તમારા સુસવાટાથી તમારા અવાજથી જો મારો દીકરો જાગી જાય તો મેઘલ રાતે મેઘલ રાતે ફૂલ મારું થડકે બાપુ રે બાપુ એમ બોલી થડકે બીજો ગાડું એ બોલું છું ભડકે વાહોલિયા તમે ધીરા રે ધીરાવાજો. મારો છોકરો એના બાપને યાદ કરશે તો એક તો વિયોગમાં હું હળગું છું અને અગ્નિમાં ઘી હોના બરોબર થાય. માટે હે પવન, સમંદરની માલિપા મારો ખારવો આવતો હોય તો સમંદરની લેરુને બાઈ ભલામણ કરે છે. તમે લેરું મારી બેનું સમંદરની ધીરેથી એની ચોળો નાવલરી ચોળે જેમ બેટાને માવલડી વાહોલિયા તમે ધીરા રે ધીરાવાજો. એની નાવલડીને ધીરે ધીરે હિંચોળજો. છેલ્લી કડી તો અદ્ભુત છે ભાઈઓ. દીકરાને માં એમ કે છે કે બેટા મને નીંદર તો નથી આવતી, પણ કદાચ મને નીંદર આવી ગઈ હોય અને પાછલી રાતે આંખ મળેલ હશે ઝીણી રે ઝીણી હાકલ રણ જાણશે. બેમાંથી પેલો સાધકોને હરશે વાહોલિયા તમે ધીરા રે ધીરાવાજો. કારણ મારે બેટા શરત થઈ ગઈ કે તને પેલો હાથ કરશે કે મને કરશે. વાહોલિયા તમે ધીરા રે ધીરાવાજો. વાહોલિયા તમે ધીરા રે એ ધીરાવાજો. હે બેટા, કારણ મારે આ શરત થઈ ગઈ કે પેલો હાથ તને કરશે કે મને કરશે.
શું કવિ લખે છે? પાછલી રાતે આંખ મળેલ હશે, ઝીણી રે ઝીણી આંખ રણ જાણશે, બે માંથી